સો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું સ્વાગત છે. અહીંયા ગોપાલસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયેલ છે અને પીકે પશા આપણી સાથે જોડાયેલ છે. પ્રકરણ નંબર 9 ગુજરાતી માધ્યમ ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન, એની આપણે કેટલીક વાતો કરવાના છીએ. હું ઝડપથી લેક્ચર ચાલુ કરું છું, ત્યાં સુધી મારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાછળના કેટલાક લેક્ચરોમાં આજે હું સ્લાઇડ બતાવી રહ્યો છું, એના સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે 9.5 થી વાત કરવાના છે. ઓકે, સો દાખલાની સંખ્યા કંઈક આવી રીતના છે. યસ, શુભમ, ધામોતિયા, સચિન આપણી સાથે જોડાયેલ છે. ઓકે, દાખલાની સંખ્યા કંઈક આવી રીતના છે કે 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી એક ટાંકીના તળિયે નાનો ડબ્બો મૂક્યો છે, નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રી વળાંક કેટલો લેવાનો છે? 1.33. બલ્બને બિંદુવત ઉદ્ગમ તરીકે આપણે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો આપણે આના જવાબની વાત કરીએ અને જરાક એને સમજવાનો પણ પ્રયત્ન કરીએ. માનો કે આ પાણી ભરેલું પાત્ર છે અને એમાં તળિયે આવી રીતના બલ્બ મૂકેલો છે. શું મૂકેલો છે? બલ્બ. આ બલ્બમાંથી નીકળતો પ્રકાશ માનો કે આવી રીતના લંબ રીતે ઉપર જાય. લંબ રીતે ઉપર જાય એટલે લંબ રીતે ક્યાં નીકળી જશે? બહાર નીકળી જશે. માનો કે એના સિવાય જાય આવી રીતના, તો થોડોક આવી રીતના વક્રીભવન પામીને નીકળશે. હા કે ના? પછી વિદ્યાર્થી મિત્રો, એનાથી થોડા મોટા ખૂણાએ જાય તો પછી એ આવી રીતના સપાટીને સમાંતર બની જાય. યાદ આવે છે કિસ્સો? કયો? પૂર્ણ આંતરિક પરાવર્તન વાળો. અને આ કયો ખૂણો હશે? આપાત ખૂણો ક્રાંતિક ખૂણો હશે. કયો ખૂણો હશે? ક્રાંતિક. એટલે આપણે એવું કહી શકીએ કે આ ક્રાંતિક ખૂણા માટે એ સપાટીને સમાંતર બની ગયું. કયું કિરણ? વક્રીભૂત કિરણ. બરાબર? તો એવું આ બાજુ પણ એક ક્રાંતિક ખૂણો મળશે તમને. હા કે ના? એ ક્રાંતિક ખૂણા માટે બલ્બમાંથી નીકળેલું કિરણ સપાટીને શું બની જાય? સમાંતર. અને હવે એના કરતા મોટા ખૂણે જો કદાચ આપાત થાય તો એ ક્યાં આવવાનું? પાણીમાં પાછું. એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન. એ પ્રકાશ બહાર નીકળી શકવાનો નથી. ભેરુમલ આપણી સાથે જોડાયેલ છે બરોડાથી. એને ભેરુમલ? સરસ, ચાલો કદી પાવાગઢ આવો તો મળજો. તો વાત એમ છે કે કદી પાછું બહાર નીકળવાનું નથી, પાછું કે આવી ગયું? પાણીમાં. એટલે આપણે જે છે વિદ્યાર્થી મિત્રો, સપાટીનો બલ્બનો કેટલું ક્ષેત્રફળ દેખાશે? તો આપણને ઉપર આટલું ક્ષેત્રફળ દેખાશે વર્તુળાકાર સ્વરૂપે. હા કે ના? હે? એટલે કહેવાનો મતલબ એમ છે કે અહીંયાથી લઈને આ જે અંતર છે એને આપણે કહીશું ત્રિજ્યા r. તો આપણે ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું પડશે? πr². શું કરવું પડશે? πr². પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આને પર પહોંચીશું કઈ રીતના? તો આપણે અહીંયા લંબ દોર્યો. શું દોર્યો? લંબ. અને આ આપણું આપાત કિરણ છે અને આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો ક્રાંતિક કોણ કયો કહેવાય?
આઈસી. ના કહેવું હોય તો આ એકલું તો કહેવાય ને આપાત કોણ આય, હે ને? આપણે યાદ રાખીશું ક્રાંતિક કોણ છે, બાકી આપાત કોણ આ એકલું લખશો કોઈ લડશે નહીં. અને આ કહેવાય વક્રીભૂત કિરણ. એને લંબ સાથે બનાવેલો ખૂણો કયો થઈ ગયો? આર. કયો ખૂણો? વક્રીભૂત કોણ આર. હું એક વાર માટે ભૂલી ગયો કે ક્રાંતિક કોણનું સૂત્ર શું છે, મને યાદ નથી, અથવા મને યાદ હતું તો પરીક્ષામાં જઈને યાદ આવતું નથી. પણ બેઝિક આપણને આટલો કોન્સેપ્ટ તો યાદ હોવો જોઈએ. આ બલ્બને આપણે શું કહી દઈએ? બી કહી દઈએ. અહીંયા વચ્ચે જે બિંદુ છે એને કહી દઈએ ઓ, અને આ જે બિંદુ છે એને કહી દઈએ એ. બરાબર? એટલે એ ઓ બી ત્રિકોણ થઈ ગયો. હવે હું અહીંયા જે કંઈ કરું છું એ લખું છું, કારણ કે ઓ શું છે, બી શું છે તમને જ ખબર. તો ધારો કે બલ્બ બી છે, અથવા બી એ બલ્બ છે એવું પણ લખી શકાય, જેમાંથી નીકળતું કિરણ બી એ છે ને, બી માંથી નીકળતું કિરણ બી એ બિંદુ આગળ ક્રાંતિક કોણ આઈસીએ આપાત થઈ સપાટીને સમાંતર વક્રીભૂત થાય છે. હે ને? કોઈ ડાઉટ છે? કોમલ આપણી સાથે જોડાયેલ છે. યસ, વેરી ગુડ પેરુમલ. ગોપાલસિંહ દર વર્ષે પાવાગઢ આવો છો? હા, હવે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આપણને જરૂર યાદ કરજો, હે ને? આપણે પાવાગઢની તળેટીમાંથી જ ભણાઈ રહ્યા છે. ચલો, તો વાત એવી થઈ ગઈ કે વક્રીભૂત થાય છે. હવે શું કરીશું? ધારો કે બે વાર ધારો કે ના લખવું હોય, ઓકે, તો એમાં જ આપણે એડ કરી દઈએ. અને ઓ એ બરાબર શું લેતા? આર લેતા. ઓ એની જગ્યાએ આપણે શું લીધું છે? આર. તો એ બિંદુ આગળ હવે વિદ્યાર્થી મિત્રો થોડોક લોચો પડશે, કારણ કે આપણે વક્રીભૂત કોણને પણ શું કીધો છે? આર. અને પેલાને પણ શું કીધું છે? આર. તો પાછા તમે ભૂલા પડી જાઓ, હું બી પડી જાઉં. એટલે આપણે ત્રિજ્યાની જગ્યાએ એ લઈ લઈએ. શું લઈ લઈએ બેટા? એ. તો આપણે આપણું જે આ છે એમાં પણ આપણે શું કરી દેવું પડે? એ કરી દેવું પડે. બહુ ડાયા વિદ્યાર્થી મિત્રો છે. ચલો આગળ વધીએ. હા, તો એ બિંદુ આગળ મેં તમને કીધું કે હું ભૂલી ગયો છું કે ભાઈ ક્રાંતિક કોણનું શું સૂત્ર હતું? તમને યાદ છે? બોલો. સરસ, સાચું છે. ઓકે, ખોટું છે. N12. N12 હોય તો N1 છેદમાં N2 થાય ને? N1 છેદમાં જો સાઇન આઈસી બરાબર N12 એટલે N1 છેદમાં N2, તો N1 એક લેવાનો અને N2 ને N લેવાનો, એટલે સાઇન સી બરાબર શું થાય? 1 છેદમાં N. અને આ જ ભૂલ થાય, સાઇન આઈસી બરાબર 1 છેદમાં N લેવાનું છે કે N છેદમાં 1 થઈ જાય, એ બધી ભૂલો થઈ જાય. એના કરતા એનો ઉદ્ભવ શામાંથી થયો હતો? સ્નેલના નિયમમાંથી. તો સૌથી સહેલું શું પડે? સ્નેલનો નિયમ લાગુ પાડતા શું થાય? તો જો આ જે છે બેટા એ કયું માધ્યમ છે? NW. બાર કયું હોય? Na. એટલે NW સાથે IC. એટલે મેં તમને કીધું હતું કોઈ દિવસ ગભરાવાનું નહીં. સ્નેલનો નિયમ એવી જ રીતના શીખવાડ્યો છે ને? જે માધ્યમમાં જે ખૂણો હોય એની સાથે એ માધ્યમના વક્રી ભવનાંકનો શું કરવાનો? ગુણાકાર. મારે આ જ જોઈએ. મારે N1 sin θ1 બરાબર N2 sin θ2 લેવાનું જોઈતું નથી. એમાં બધા ભૂલો કરે. આપણે શું યાદ રાખવાનું? કે IC શામાં છે? પાણીમાં. એટલે શું લેવાનું? NW. પછી R ક્યાં છે? હવામાં. એટલે Na sin R. બરાબર? ચલો, માટે વિદ્યાર્થી મિત્રો સાઇન IC બરાબર Na કેટલો? 1 સાઇન, હને? Na બરાબર 1, R બરાબર 90 ડિગ્રી,
NW બરાબર 1.33, પણ હું આવડા નથી મૂકવાનો. ઓકે, આ છેદમાં NW આવશે, ગયું નીચે, એટલે sin 90 કેટલો થાય? 1 ગુણ્યા 1, 1ના છેદમાં શું થઈ ગયું? NW. જેટલા લોકોને ડાયરેક્ટ આવડતું એનું સૂત્ર બનતું sin IC બરાબર 1ના છેદમાં n. પણ કદાચ ભૂલ પડવાની સંભાવના 100% રહેલી છે ભાઈ, 100% રહેલી છે આટલું નાનકડા સૂત્રમાં પણ. એટલે શોર્ટકટ વાપરવો નહીં. કયો નિયમ વાપરવાનો? સહેલું, 2 સ્ટેપ લખવા પડે એ જ ને, પણ ભૂલ ના પડે એની 100% સંભાવના, ભૂલ પડવાની 100% સંભાવના ગાયબ થઈ ગઈ અને ભૂલ ના પડે એની 100% ગેરંટી મળી ગઈ. એટલે સ્નેલનો નિયમ વાપરીને કરવાનું. 1ના છેદમાં 1.33 sin C, sin IC. sin C એટલા માટે બોલી જઉં છું કારણ કે જૂની બુકમાં C લખીને આવતું હતું ક્રાંતિકોણને. તો 1 ભાગ્યા 1.33. ચલો બધા કેલ્સી વાપરો. જવાબ આવશે 0.751879. એટલે મારે તો 4 આંકડા સુધી જ જોઈએ. માટે sin IC બરાબર 7518. સાતડો આમ જાય તો 0.7519. ક્લિયર થઈ ગયું? સર આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ને? હા, ક્ષેત્રફળ જ શોધવાનું છે. અને હું અહીંયાથી આ બાજુ લખું છું એટલે ખાસ ધ્યાન આપજો. આપણે ક્ષેત્રફળ જ શોધવાનું છે, પણ એ માટે sin IC તો આપણને જોઈશે ને જોઈશે. હવે આકૃતિ પરથી આપણે પાછી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં તો આ જોજો કે આવી રીતના અહીંયાથી હું એક લેઝર મારીને તમને બતાવું એટલે ખબર પડે. અહીંયા છો તમે, અહીંયાથી આમ જશો, અહીંયાથી આમ જશો અને અહીંયાથી આમ જશો. શું બન્યું? ઝેડ. એટલે ઝેડ એટલે કયો કોણ કહેવાય? યુગ્મ કોણ. કયો કોણ કહેવાય? યુગ્મ કોણ. એટલે આ પણ કેટલો થાય? IC. IC હતું ને? એટલે આકૃતિ પરથી આપણે જોઈએ તો આપણી જોડે આવો ત્રિકોણ છે, B, A અને O. અને આ ખૂણો કયો છે બેટા? IC. અને આ ખૂણો આ બાજુ કઈ છે? A. તો આપણે એ શોધવાનું છે ને? તો એ IC ની કઈ બાજુ છે? સામેની બાજુ. કઈ બાજુ છે? સામેની બાજુ છે ને? પરંતુ તમારી જોડે શું આપેલું છે? ઊંડાઈ. ઊંડાઈ એટલે તમને આ H આપેલી છે. શું આપેલું છે? H. હું થોડુંક બાજુ પર લખી નાખું. તમને H આપેલું છે. શું આપેલું છે? H. એટલે તમારી જોડે H છે અને તમારે એ શોધવો છે. એટલે તમારી જોડે પાસેની બાજુ છે અને તમારે સામેની બાજુ શોધવું છે. તો પાસેની બાજુ અને સામેની બાજુનો વિધેય કયો? tan. કયો વિધેય થાય? tan થાય. અને એટલા માટે જો tan વિધેય થતો હોય, એક મિનિટ, હા, તો હવે જો tan વિધેય થતો હોય તો tan એટલે sin છેદમાં cos. એટલે તમને શાની કિંમત જોઈશે? cos. આવું મગજમાં વિચાર્યા કરવાનું તો જ દાખલો આવડે. એટલે હવે સાઇન પરથી કોસમાં જવાનું છે. તો આપણે લખીશું માટે cos સ્ક્વેર IC બરાબર 1 માઇનસ sin સ્ક્વેર IC. યાદ આવે છે સૂત્ર? હે ને? કારણ શું? તો કારણમાં sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. એટલા માટે આપણે આવું લખ્યું. હવે 1 ઓછા 0.7519 વર્ગ. ચલો, તો આપણે કરીશું 1 ઓછા પહેલાં તો 0.7519 ગુણ્યા બરાબર એટલે એનો વર્ગ આવશે. અને એમાંથી -1 કરીશું એટલે કેલ્સી તમને ઋણ બતાવશે. પણ આપણે કેવો લખવાનો? ધન. કારણ કે આપણે ઉલટું માઇનસ કર્યું ને એટલે. એટલે તમારો જવાબ બેસતો હશે. અને જે જવાબ બેસે છે એને વર્ગમૂળે મારી જ દઈએ ને જોડે ને જોડે. બરાબર છે? તો 1 મિનિટ પહેલાં વર્ગમૂળ મારશો તો ભૂલ પડશે. ફરી એક વખત કરું. 0.7519 ગુણ્યા ઇક્વલ્સ ટુ -1. તો પહેલાં જવાબ લખી નાખીએ. કારણ કે ઋણ સંખ્યા હશે ને કેલ્સીમાં, એનું વર્ગમૂળ કાઢવા લોજિકલી શક્ય બનશે નહીં. તો 0.43, 46, 46, 39. જે લોકોને જવાબ આવે આવો આંગળી ઊંચી કરવાનો. તો 0.43, 46, 46, 39. અને મારી જોડે કેટલાક લોકો છે બરાબર, પણ વગર કામના છે. કેમ? હાથ વગરના છે ને,
એમનાથી કેલ્સી ઊંચું ના થાય, એમના કેલ્સીમાં બટન નથી એટલે દબાય ના. એટલે તમે કરો ચલો ફટાફટથી. એમાં આપણે વર્ગમૂળ કરવાનું. વર્ગમૂળ કરવાનું એટલે 0.6592 7 હતો એટલે આપણે આને લખી શકીએ 0.6593. પોઈન્ટ પછી 4 આંકડા કોસ અને સાઇનની વેલ્યુમાં. ક્લિયર? દેવી હોય તો બોલવાનું જોરથી. ઓકે ચલો. હવે આપણે શું જોઈએ છે બેટા? ટેન. શું જોઈએ છે? ટેન આઈસી બરાબર, અત્યારે આકૃતિમાં જોઈએ તો ટેન આઈસી, આઈસીની સામેની બાજુ એ, પાસેની બાજુ એચ, એના છેદમાં એચ બરાબર સાઇન આઈસી છેદમાં કોસ આઈસી. ઓકે, એટલે હું શું લખી શકું? એના છેદમાં એચ બરાબર સાઇન આઈસીની કિંમત 0.7519 અને કોસ આઈસીની કિંમત 0.6593. માટે એ બરાબર, ચલો હવે હું શું કરીશ? 0.7519 ભાગ્યા 0.6593 એટલે 1.1404 પછી 5 છે એટલે 4 લઈ શકાય, કારણ કે પાછળો કાઢો, આગળ બેકી સંખ્યા એટલે કંઈ કરવાનું નહીં, ગુણ્યા એચ. કહેવાનો મતલબ 1.1404 એચ. એચની કિંમત કેટલા સેન્ટીમીટર છે? 80 એટલે આ સેન્ટીમીટરમાં જ જવાબ આવશે. અને એટલે 1.1404 ગુણ્યા 80 જવાબ આવશે 91.232 સેન્ટીમીટર. આવડી ગયું? 91.232 સેન્ટીમીટર. અને છેલ્લું સ્ટેપ, એનું શું શોધવાનું છે? આપણે તો ક્ષેત્રફળ. શું શોધવાનું છે? ક્ષેત્રફળ. બરાબર. તો માંગેલ ક્ષેત્રફળ બરાબર પાઈ એ સ્ક્વેર. પાઈ એટલે 3.14 અને એ છે 91.232 વર્ગ. એટલે કેલ્સીમાં મારે 91.232 છે જ, ગુણ્યા બરાબર કરું એટલે વર્ગ પણ થઈ જાય, ગુણ્યા 3.14 કરું તો જવાબ આવશે, ખાસ મેચ કરવાનો, 26,135.09 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં જવું હોય તો સેન્ટીમીટર અને મીટર એટલે 100નો સંબંધ, એટલે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. પણ આપણે નાનામાંથી ક્યાંમાં જવું છે? મોટામાં, તો ભાગાકાર કરવાનું. પણ વિદ્યાર્થી મિત્રો 26,135.09 વર્ગ હોવાથી 100 ગુણ્યા 100 બે વખત ભાગવું પડે, એટલે 4 મીંડા ઉડાડવાના તો 2.6 મીટર સ્ક્વેર થાય. થાય કે ના થાય? 1 2 3 4 આંકડામાં. બરાબર. આવી રીતના આપણે દાખલો ગણી શકીએ. લાગે નાનકડો પણ છે આવો. તો કેટલા લોકોને સમજણ પડી ગઈ? વેરી ગુડ, વેરી ગુડ. ચલો આગળ વધીએ. હે, બહુ દાખલા નહીં ગણીએ, 3-4 જ દાખલા ગણીશું પણ મોટા છે. અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવવામાં આવેલો છે. અને એક એવો પ્રિઝમ બનાવવામાં આવેલો છે જે અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બનેલો છે. મતલબ કે એ વસ્તુ ફિક્સ થઈ ગઈ કે કાચનો વક્રી ભવનાંક તમને પૂછશે, પ્રિઝમનો વક્રી ભવનાંક તમને પૂછશે. આગળ વધીએ. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણજ્યોત આપાત કરવામાં આવે. લઘુત્તમ વિચલન કોણ? તો ડેટા યાદ કરો. ડેટા લઘુત્તમ વિચલન કોણ? આપણે ડીએમ કહેતા હતા થિયોરીમાં. કેટલા ડિગ્રી છે? 40 ડિગ્રી. પ્રિઝમના દ્રવ્યોનો વક્રી ભવનાંક શોધો. મેં તમને કીધું હતું ને, અજ્ઞાત હતું એ શોધવાનું છે. પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે? પહેલા વક્રી ભવનાંક શોધવાનો પ્રિઝમનો, એ હવામાં હતું. આ જ પ્રિઝમને ક્યાં મૂકી દેવાનો? પાણીમાં. તો એનો વિચલન કોણ બદલાઈ જશે. ખબર છે ને? કારણ કે આપણે જ્યાં જ્યાં જગ્યાએ શું વાપરતા હોય? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, કહેવાનો મતલબ વક્રી ભવનાંક. ત્યાં વક્રી ભવનાંક સાપેક્ષ વક્રી ભવનાંક લેતા હોઈએ આપણે. કયો વક્રી ભવનાંક લેતા હોઈએ? સાપેક્ષ. બરાબર છે. તમને પ્રિઝમના વક્રી ભવનાંકનું જે સૂત્ર હતું એ એકચ્યુઅલીમાં આવું હતું, n21, n2 છેદમાં n1 એટલે હવાની સાપેક્ષ, એટલે n2 છેદમાં 1 એટલે જવાબ શું મળતો હતો? n2. સમજણ પડી ગઈ ને? એટલે તમે જે વક્રી ભવનાંકનું સૂત્ર ભણ્યા છે ઓકે, એક જ મિનિટ આપો. થેન્ક યુ ફોર સજેશન.
હવે દેખાશે. ભેરુમલ થેન્ક યુ. યસ, રિદ્ધિ આપણી સાથે જોડાયેલ છે. ચલો ધ્યાન આપજો. તો ડીએમ બરાબર કેટલા ડિગ્રી થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? 40 ડિગ્રી થઈ ગયું. કેટલા ડિગ્રી થઈ ગયું? 40. હવે ચલો આપણે વાત કરીએ સપાટી સોરી આ કદાચ સંખ્યા અધૂરી છે, આમાં પ્રિઝમ ખૂણો નથી, બરાબર? તો એ પ્રિઝમ કોણ તમારે સંખ્યામાંથી જોવાનું. 60 ડિગ્રી આપેલો છે. કેટલા ડિગ્રી આપેલો છે? 60 ડિગ્રી. અને ન આપેલો હોય તો પણ 60 લેવાનું, બરાબર? સંખ્યા અધૂરી છે, 2-3 લાઈન નથી, બરાબર? તો તમારે પ્રિઝમનો ખૂણો કેટલો લેવાનો છે? 60 ખૂણો. બસ આટલો ડેટા નથી અહીંયા. ઓકે, ચલો હવે સમજો, જવાબને સમજો. તો આપણે સૌથી પહેલા હેશટેગ મારી આજે ભૂલી ગયા હતા. તો હવાની સાપેક્ષે પ્રિઝમનો વક્રીભવનાંક બરાબર. હવે આમ તો છે ને આને કહેવાય, આપણે આવી રીતના કહી શકીએ. કોની સાપેક્ષે છે? હવાની. કોનો? પ્રિઝમનો. પ્રિઝમનો ગ્લાસ હોય એટલે ગ્લાસ આગળ અને હવાની સાપેક્ષ એટલે પાછળ. એટલા માટે આવું મળે કે એનજી છેદમાં એન. ના એને એક હોય ને એટલે તમે ડાયરેક્ટ એનજી કહેતા હોય. આનું સૂત્ર શું હતું? તો થોડું યાદ કરીએ. સાઈન કૌંસમાં એ વત્તા ડીએમ, કારણ કે ડીએમ આપેલું છે ને, એના છેદમાં 2 છેદમાં સાઈન એના છેદમાં 2. ક્લિયર છે? આવું સૂત્ર હતું. કયું સૂત્ર હતું? સાઈન એ વત્તા ડીએમ છેદમાં 2, નહીં તો સાઈન એના છેદમાં 2. આ સૂત્ર ન આવડે તો રસ્તા બતાવું છું. પહેલા એ બરાબર R1 વત્તા R2, આ સૂત્ર. એટલે એ બરાબર R વત્તા R, જ્યારે 60 નો ખૂણો હોય, પ્રિઝમ કોણ, એટલે R વત્તા R શું થઈ ગયું? 2R. અને આ થિયોરી બતાવું છું. તો એ બરાબર 2R, તો R બરાબર એના છેદમાં 2. આ સ્નેલનો નિયમ છે, એમાં સાઈન આર છે. સાઈન આઈ છેદમાં સાઈન આર આવે ને, તો સાઈન આર શું મળ્યો? એના છેદમાં 2. સાઈન એ આવ્યો અહીંયા સાઈન એની જગ્યાએ શું લાવવાનું છે? એ વત્તા ડીએમ છેદમાં 2. તમે જાતે શું કામ વાતો કરીએ? ઓકે, આપણે અહીંયાથી ચાલુ કરીએ, હે ને? એવું સમજીએ, આપણે અહીંયાથી ચાલુ કરીએ. કોઈ ત્યાંથી પણ ચાલુ કરી શકે. આપણે કેટલીક ગણતરી અહીંયા બતાવીએ કે પ્રિઝમ માટે આપણને અમુક બેઝિક સૂત્રો યાદ હોવા જોઈએ. I બરાબર R1 વત્તા R2. પણ તમને ખબર છે કે R1 બરાબર R2 બરાબર શું લેવાનું? R. એટલે R વત્તા જવાબ માટે R બરાબર થઈ ગયું. આ એક સમીકરણ. આ મેં અવડા તમને મૌખિક ચર્ચા કરી હતી. બીજી વિદ્યાર્થી મિત્રો, એક આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. શું? I બરાબર I વત્તા 2 સૂત્રો હતા ને, I વત્તા E બરાબર A વત્તા ડેલ્ટા. આવું સૂત્ર હતું, યાદ છે? અને હવે ડેલ્ટા બરાબર તમારે શું લેવાનું હોય? ડીએમ. ત્યારે I બરાબર શું થઈ જાય? E. માટે I નો I, એની જગ્યાએ I, A વત્તા ડેલ્ટાની જગ્યાએ ડેલ્ટા. એમ પેલો આલેખ દોર્યો તો યાદ છે? યુ આકારનો. નીચે એક જ મૂલ્ય મળતું હતું, જ્યારે I અને A કેવા હોય? સરખા. યાદ રાખવું પડશે, બાકી અઘરું પડશે. ઓકે, ચલો. I વત્તા I કેટલા I થઈ ગયું? A વત્તા શું થઈ ગયું? ડીએમ. માટે I બરાબર શું થશે? A વત્તા ડીએમ છેદમાં 2. ઓકે. અને હજુ એક એક્સ્ટ્રા સ્ટેપ આપણે લખવું હોય તો કયો નિયમ વાપરવાનો? સ્નેલના નિયમ પરથી. નિયમ મુજબ આપણે લખી શકીએ N1 sin I બરાબર N2 sin R. એટલે N1 એટલે હવા, અથવા તો આપણે એને લખીએ અત્યારે, અને sin I બરાબર NG sin R. માટે જો મારે NG છેદમાં શું જોઈએ? NA. તો NA આમ ગયું, sin R આમ જાય, તો sin I છેદમાં શું થાય? sin R. આ સમીકરણ 3 થયું. આ લખ્યા પછી એની અંદર કિંમતો મૂકી, sin I અને sin R.
ન આવડે તો આટલું તો થિયોરીમાં તમે કરેલું જ હોય ને આ યાદ રાખવાનું છે તો જ તમને આ ખબર પડે. ક્લિયર? તો શાલિની આપણી સાથે જોડાયેલ છે. ગુડ. હા, તો આવી રીતના યાદ કરવાનું. અને આ દાખલો 4 માર્ક્સમાં આવી જાય કે 5 માર્ક્સમાં આવી જાય ને તો પ્રિઝમની આકૃતિ બી દોરવી પડશે અને આ બી લખવું પડશે. ઓકે, એટલે આપણે હવે બોટમથી લઈને આમ તળિયેથી લઈને છેક પાંખડી સુધીની મહેનત કરવાની. એવું નહીં કે આમાં કોઈક રેફરન્સમાં ડાયરેક્ટ આપી દીધેલું છે એટલે આપણે લઈ લેવાનું. હંમેશા આપણે વિરાટ કોહલીની જેમ રમવું પડશે, સ્માર્ટલી પ્લે કરવું પડશે. 2 માર્ક્સમાં દાખલો ડાયરેક્ટ સૂત્ર મૂકો, જવાબ લાવો. 4 માર્ક્સમાં દાખલો હોય તો પ્રિઝમનો આકૃતિ દોરવાની અને આ તારવણી કરીને લાવવાનું. મારા જેવા પૂછે આમાં પ્રિઝમની આકૃતિ દોરી, સૂત્રની તારવણી કરી, પ્રિઝમનો વક્રી ભવનાંક શોધો. આ સાહેબ આ તો આવ્યું જ નહોતું ચોપડી. અરે ચોપડીનું જ છે, ખાલી 2 શબ્દો ઉમેર્યા. થિયોરી ને દાખલાનું સંયોગીકરણ કરવામાં આવ્યું છે. હે, એટલે આવા ટ્વિસ્ટ આવી શકે. હે, અને હું બનાવીશ કદાચ તો આવશે, પણ હું નથી બનાવવાનો ઓડા 10-15 વર્ષ પછી. ઓકે, ચલો આગળ વધીએ. તમે બચી જશો. સાઈન એ કેટલો છે? હવે બોલતા જાઓ. એ કેટલો છે? 60 વત્તા ડીએમ કેટલો છે? 40 છેદમાં અને નીચે સાઈન 60/2. એટલે ઉપર શું થઈ ગયું? સાઈન 50. નીચે શું થઈ ગયું? સાઈન 30. ઓકે, ટેબલ ઓપન કરવું પડશે ને. 1 મિનિટ. તો હવે આપણે સાઈન 50 જોઈએ છે. આ રહ્યું સાઈનનું ટેબલ. ઓકે, અને અહીંયા આપણે ડિગ્રી હોય. શું હોય? ડિગ્રી. એ આપણે જોતા જવાનું જ્યાં સુધી 50 ના આવે. ઓકે, અરે ભાઈ વિરાટ કોહલીનું ઉદાહરણ આપ્યું. હું આમ તો ક્રિકેટ જોતો નથી, બરાબર, ખાલી ન્યૂઝ વાંચી લો. સમય કોણ બગાડે એની પાછળ? હે ને? એટલે એવું મતલબ નથી કે વિરાટ કોહલી આપણો ફેવરેટ હોય. પણ આપણે ક્રિકેટ નહીં જોવાની, સમય નહીં બગાડવાનો, વાંચી લેવાનું કોણ જીત્યું એ. આપણને ઇન્ડિયા જીતે એમાં રસ, પછી ગમે તે રમે, કોઈ ટેન્શન નહીં. હે ને? ચલો 50 એટલે આપણને આવશે 0.7660. જવાબ શું આવશે? 0.7660. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ.
ઓકે, સોરી, ઇન્ટરનલી કંઈક ટ્રબલ હતી સિસ્ટમમાં. ક્યાં હતા? આપણી લિંક તોડી નાખી. બસ અહીંયા કંઈક હતા. આ શું છે આને? હા, ચલો હવે અહીંયા સમજીએ. સાઈન 50 કેટલો શોધી લાવ્યા હતા? 0.76 50 હતું, 76 60 હતું, 76 60, 0.76 60. તો મૂકીએ 0.76 60. સાઈન 30 શોધવા જઈએ ટેબલમાં. સાઈન 30, જો આજે એક મજાની વાત કરું, હે ને, મજા કરવામાં બહુ મજા આવે, તો આજે એક વધારે મજા કરીએ. આ તમારો હાથ, આ મોટી આંગળી હોય બકા. ઓકે, આવો રીતનો હાથ છે, મારો છે એવું સમજી લો. તો આ 0, આ છે 30, આ છે 45, આ છે 60 અને આ છે 90. ઓકે, સાઈનનું સૂત્ર શું બને ખબર છે? આ આંગળીઓ પરથી જ તમને આટલા ખૂણા તો આવડી જાય. સાઈનનું સૂત્ર બને વર્ગમૂળમાં ઉપરની આંગળીની સંખ્યા છેદમાં 2. અને કોસનું સૂત્ર મળે વર્ગમૂળમાં નીચેની આંગળીની સંખ્યા છેદમાં 2. અને ટેનનું સૂત્ર તમને આવડી જાય ને જાતે? બોલો જો. સાઈન કોસનો ભાગાકાર 2 2 ઉડી જાય, એટલે ઉપરની આંગળી છેદમાં અને બધાનું શું? વર્ગમૂળ, અથવા તો વર્ગમૂળ એક જ વખત લખો તો પણ ચાલો. ચલો ઉદાહરણ લઈએ. આપણે અત્યારે સાઈન 30 શોધવાનું છે. શું શોધવાનું છે? શું સૂત્ર કહે છે? અંદર વર્ગમૂળમાં ઉપરની આંગળી, ઉપરની કેટલી આંગળીઓ છે? અંગૂઠાની આંગળી ગણી લેવાની, એક જ. કેટલી છે? 1. એટલે વર્ગમૂળમાં 1 છેદમાં, એટલે 1 ના છેદમાં. આવી ગયો જવાબ. જો તમારે cos 30 જોઈતું હોત તો નીચે કેટલી આંગળી છે? 1 2 3, એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. જો તમારે tan જોઈતું હોત તો ઉપર 1 આંગળી, નીચે તો વર્ગમૂળમાં 1 ના છેદમાં 3, એટલે 1 છેદમાં વર્ગમૂળમાં 3. સાઈન tan 30. આવી રીતના તમે કોઈ પણ વસ્તુ શોધી શકો. કોઈ પણ સાઈન કોસ ટેન આંગળી પરથી શોધી શકો. હા ને, મારે દોરીને બતાવવું પડે, તમારે આમ આંગળીઓ પકડવાની. હા ને, સાઈન 30, ઉપરની કેટલી આંગળી? 1, નીચેની કેટલી આંગળી? 3. આવી રીતના ગણવાનું. તો સમજણ પડી ગઈ? હા કે ના? આંગળી ઊંચી કરો ફટાફટ, ચલો. તો સાઈન 30ની કિંમત ટેબલમાં જવાની જરૂર નથી. અને એવું પણ છે કે એક્ઝામિનેશનમાં ઘણી વખત ટેબલ નથી આપવામાં આવતા. એક્ઝામિનેશનમાં ઘણી વખત ને આપવામાં જ નથી આવતા. તો એવા કિસ્સામાં જો આ દાખલો પૂછાય તો તમને સીધી કિંમત લખીને આપી દેશે કે સાઈન 50 બરાબર 0.76 60 લો. સમજણ પડી ગઈ? સાઈન 30ની કિંમત 1/2 છે, એટલે બગડો ઉપર જતો રહે, એટલે 2 ગુણ્યા શું થઈ જાય? 0.76 60. કેલ્સી વાપરો, ફટાફટ ગુણાકાર કરો. 0.76 60 ગુણ્યા 2, 1.532. ક્લિયર થઈ ગયું? આ તમને મળી ગયો વક્રી ભવનાંક. અને આમ પણ તમે યાદ કરો, કાચમાંથી પ્રિઝમ બનાવેલો હોય તો કાચનો વક્રી ભવનાંક કેટલા નજીક મળવો જોઈએ? 1.5. ઓકે, ચલો. આની હવે શું કીધું છે? પાણીમાં મૂકવામાં આવે. શામાં મૂકવામાં આવે? પાણીમાં, હે ને? એટલે આપણે ફરી ગણતરી કરીએ. કેસ 2. અને કદાચ આ ગણવાનું થાય તો આ પહેલા ગણવાનું છે, હો, અને પછી આ આવે. મેં તમને શીખવાડ્યું તેમ. કેસ 2, પાણીમાં પ્રિઝમ હોય ત્યારે આપણે શું લખવું પડે? NWG. કહેવાનો મતલબ, ઓકે, મેં ખોટું લખ્યું ને? NWG શું લખાય? NGW, કારણ કે પ્રિઝમનો વક્રી ભવનાંક શોધવાનો છે. કોની સાપેક્ષે? પાણી, છેદમાં NW. ઓકે, ચલો બરાબર. સૂત્ર તો એનું એ જ રે બેટા, સાઈન A વત્તા DM ડેશ છેદમાં 2. કેમ DM ડેશ કર્યું? હવે વિચલન કોણ શોધવાનો છે, અને સાઈન A છેદમાં 2. કહેવાનો મતલબ એમ છે કે જો મને સાઈન A વત્તા DM ડેશ છેદમાં 2 ની કિંમત જોઈતી હોય તો આ સાઈન A/2 ને NG છેદમાં NW સાથે શું કરવો પડશે? ગુણવો પડશે. 60 ના છેદમાં 2 મૂકી દઉં. એની કિંમત NG કેટલો છે? 1.532. બરાબર. NW કેટલો હોય? 1.33.
અને આ સાઇન 30 કેટલો હોય? 1/2. બરાબર. આ બધાની કિંમત મૂકીએ આપણે. ભાગાકારમાં 1.532 ભાગાકારમાં 1.33 ભાગ્યામાં 2. જવાબ શું આવ્યો? હું 4 આંકડા સુધી કન્ફાઇન કરીને જ લખીશ, એટલે ધ્યાન આપજો. 5759. એના પછી 3 છે, એટલે કંઈ વાંધો છે નહીં. માટે વિદ્યાર્થી મિત્રો a વત્તા dm ડેશ છેદમાં 2 બરાબર. આમાં આનું સાઇન શોધવાનું છે, ખૂણો કેટલો છે શોધવાનું છે. તો 57 શું છે? 59. ટેબલ પર જાઉં છું એટલે ખાસ ધ્યાન આપજો. 57 59. હું ચાલુ કરીશ અહીંયાથી જોવાનું. 0.43 આવ્યું, 0.45 આવ્યું, 0.46, 0.48, 5, 51, 52, 54, 55, 57. 57 59 છે ને, પછી 58 વધી ગયું, એટલે આ 57 વાળી લાઈનમાં આગળ જાઓ. 57 59 એટલે 50. આ 64 પણ ચાલે નહીં. 50માં કેટલા ખૂટે છે? 9. 57 59 9 ખૂટે છે. 9 ખૂટે છે, આ પાછળ મીન ડિફરન્સની લાઈન કહેવાય. શાની કહેવાય? એમાંથી 9 ખૂટે છે તો 9ની નજીક 2 કહેવાય, 5 કહેવાય, 7 કહેવાય કે 10? એક્ઝેક્ટ નંબર તો ના જ મળે, પણ 9ની નજીક કોણ કહેવાય? 7 કે 10? 10 કહેવાય. કોણ કહેવાય? એટલે 10 વાળી લાઈન ઉપર લેવાની. બરાબર. અને આ બાજુ એટલું તો ફિક્સ થઈ ગયું કે આ કેટલા ડિગ્રી મળ્યું? 35. અને આ 57 50 વાળી લાઈન ઉપર લેવાની. એટલે એને જોજો તમે. તો તમે અહીંયા જોઈ શકો કે 57 50 વાળી ઉપર લાઈનમાં અને અહીંયા કેટલા મિનિટ મળ્યું? 4 મિનિટ. કેટલા મિનિટ મળ્યું? 4. અને અહીંયા કેટલા મિનિટ મળ્યું? 6. કેટલા મિનિટ મળ્યું? 6. 4 ને 6 કેટલું થાય? 10. એટલે આ 10 મિનિટ થઈ ગઈ અને આ ડિગ્રી થઈ ગઈ. તો 35 ડિગ્રી 10 મિનિટ. જવાબ લખવા જઈએ આપણે. તો અહીંયા આવે 35 ડિગ્રી 10 મિનિટ. હવે 10 ને 60 વડે ભાગો. તો તમે 10 ને 60 વડે ભાગશો, 10 ભાગ્યા 60, તો જવાબ આવશે 0.16. 6 6 6 એટલે 0.17 કરી દઈએ. એટલે આની ડિગ્રી થાય 0.17. એટલે 35.17 ડિગ્રી. સમજ પડી? પહેલા ડિગ્રીમાં મળશે અને મિનિટમાં મળશે. મિનિટને મેં શું કર્યું? 60 વડે ભાગ્યું, એટલે ડિગ્રી ફરી ગઈ, એટલે ડિગ્રીમાં ઉમેરી દીધું. મને ડી ડેશ એમ જોઈએ છે, એટલે મને પહેલા શું મળશે? a વત્તા dm ડેશ. 2 જશે ગુણાકારમાં. 2 ગુણ્યા 35.17 ડિગ્રી. અને હું થોડુંક અહીંયા લખું છું. માટે જો મને dm ડેશ જોઈએ તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય? કરો ફટાફટ. 35.17 ગુણ્યા 2 માઇનસ a. તો પહેલા આવશે 70.34 માઇનસ a, એટલે કે 70.34 માઇનસ 60. 60 બાદ કરો ફટાફટથી, એટલે જવાબ આવ્યો તમારો 10.34. કેટલો જવાબ આવ્યો? 10.34 ડિગ્રી. અને તમે આ નોટ્સ વાંચશો તો ઝડપથી નહીં સમજાય, પરંતુ તમારે શું કરવાનું? વિડીયોઝ તો અવશ્ય જોવાના, એટલે મેં ક્યાંથી ક્યાં લખ્યું છે સમજણ પડે. ઓકે. પણ તમારે નોટબુકમાં આવું નહીં કરવાનું. સરે આટલામાં ગણી આપ્યું હતું, અમારા મોબાઈલની સ્ક્રીન કેટલી એટલામાં જ ગણી આપ્યું હતું, અમે એટલામાં પતાવી દઈએ. તમારા જવાબ સાથે મતલબ રાખવાનો, એમ નહીં કહેવાનું. હો, ચલો. તો આટલા સુધી ક્લિયર થઈ ગયું? કેટલા દાખલા થયા? 2. ઓકે, આગળ વધીએ. ત્રીજો દાખલો કરાવીએ. થોડો ફરક રહેશે, બાકી ચાલશે, કોઈ ફરક નહીં પડે એમ તો. હે ને? આમાં કેવું હોય, 1.5 એકલું બી લો ને તમે અહીંયા, તો પણ થોડો ફરક પડશે. બાકી 10 ડિગ્રી અને મિનિટમાં પાછળ પોઈન્ટમાં થોડો ફરક પડશે તો ચાલશે. એનો એ જ દાખલો. એકચ્યુઅલીમાં મેં જ જગ્યા છોડી હતી, પણ બધામાં ખીચડો કરી નાખ્યો. ઓકે. 9.7 પણ જઈએ. હું પહેલા જોઈ લઉં ને, જગ્યા છે આપણી જોડે? ના, નથી. 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તો તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. તો ડેટા કંઈક રહી ગયો હશે. યસ, ગુડ. 20 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 20. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? ઓકે.
બંને વક્રતા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવાનું છે. કયો લેન્સ બનાવવાનું છે? દ્વિબહિર્ગોળ લેન્સ. અહીંયા ડેટામાં શું આપેલું છે? તો વક્રી પૂર્ણાંક. કેટલો છે વક્રી પૂર્ણાંક? 1.55. બરાબર. અને કેન્દ્ર લંબાઈ આપેલી છે. કેટલી છે? 20 સેન્ટીમીટર. બહિર્ગોળ માટે ધન કે ઋણ? ધન. શું થાય? ધન. તો આપણે જવાબમાં યાદ કરો તમારું મારા જમાનાનું લેન્સ મેકર સૂત્ર. સો લેન્સ મેકર સૂત્ર પરથી તમે એવું કહી શકો કે 1/f બરાબર n2 માઇનસ n1 છેદમાં n1. યાદ છે? 1/r1 માઇનસ 1/r2. એટલે આ જે છે ને એ n2 છે. કાચનું વક્રી પૂર્ણાંક છે ને એટલા માટે. અને n1 કેટલો લેવો પડશે? Na હવાવાળું 1. અને તમને અહીંયા બે વક્રતા ત્રિજ્યાઓ સમાન કીધી છે એટલે r1 ને r લેવાનું, પણ r2 ને શું લેવું પડશે? -r. ઓકે, આગળ આવું કરી ચૂક્યા છીએ આપણે, યાદ હોય તો. માટે 1/f બરાબર n2 માઇનસ n1 છેદમાં n1, 1/r માઇનસ 1/-r માઇનસ માઇનસ, માટે 1/f બરાબર n2 માઇનસ n1 છેદમાં n1. એક કામ કરું, n1 ની કિંમત 1 છે એટલે આપણે એને મૂકી દઈએ, એટલે વધારે આપણે આગળ લઈ જવું પડે નહીં. તો 1/1. અને આ 2 વખત થઈ ગયું એટલે 2/r અથવા તો 2 × 1/r. એક ચોકલેટ વત્તા બીજી ચોકલેટ. 1/r બરાબર ચોકલેટ. તો એક ચોકલેટ વત્તા બીજી ચોકલેટ. કેટલી ચોકલેટ થાય? 2 ચોકલેટ. 2 ચોકલેટનો 2 મૂકવાનો, ચોકલેટની જગ્યાએ 1/r મૂકી દેવાનું. હે ને? આવું ગણિત શીખવાડાય. ક્યારે? જ્યારે તમે 8મા 9માં હો ત્યારે. સરસ. ચાલો આપણે r જોઈએ છે. શું જોઈએ છે? r ભાગાકારમાં આવી ગયો એટલે પેલી બાજુ જતો રહે. માટે r બરાબર આ તો છે જ n2 માઇનસ 1. હવે છેદમાં 1 લખવાની જરૂર નથી. આગળ શું આવી ગયો? આ 2 હતો ને એ ગુણાકારમાં આવી ગયો. આ f છેદમાં હતો, પેલી બાજુ જાય તો ક્યાં જતો રહે? ભાગાકારમાં. હે ને? વેલકમ સર. અશોક સર, બહુ જ યાદ કરું છું. એકચ્યુઅલીમાં તમે એમટેકના એ દિવસો મને યાદ આવે છે. અને ખાસ કરીને તમારી પાર્ટી સર, જે આપણે ત્યાં કેફેમાં લીધી હતી સર. તમે ખરેખર જોવા આવ્યો છો એ બહુ સારી વાત છે. ઓકે, ચલો સરસ. આગળ વાત કરીએ આપણે. અહીંયા 2 અને એક બીજો મારો વિદ્યાર્થી અશોક પણ જોડાયેલો છે. ઓકે, ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ છે. તો અહીંયા ધ્યાન આપો. 2 n2 શું છે? 1.55 અને -1. f કેટલો છે બેટા? 20. ચલો, તો 2 1.55 ઓછા 1, જવાબ શું આવશે? 0.55 ગુણ્યા 20. અને એટલે લોકો આ શોર્ટકટ આપે, પણ શોર્ટકટ યાદ જ ના રહે, કોન્સેપ્ટ યાદ રહે. આપણે શું યાદ રાખવાનું છે? લેન્સ મેકર સૂત્ર. એના શોર્ટકટમાં કેટલાક સ્ટેપ છે? તો પછી ખોટું મગજમાં મેમરી સ્ટોર કરવી. આવું આવશે તો આ શોર્ટકટ યાદ રાખીશું, પણ શું કામ? એના કરતાં શું યાદ રાખો? લેન્સ મેકર સૂત્ર. એના પરથી 10 દાખલા આવડી જશે અને શોર્ટકટ પરથી કેટલો આવડશે? 1 જ. ઓકે, ચલો કંઈ વાંધો નહીં. સારા વિદ્યાર્થીઓ છો, સમજો છો. તો 2 × 0.55 ગુણ્યા 20, જવાબ શું આવશે? 22 સેન્ટીમીટર. શું આવશે? ઓકે, તો સમયના અભાવને કારણે આપણે અત્યારે 3 જ દાખલા કરીએ છીએ. કાલે સવારે કેટલા વાગ્યાનો ટાઈમ? 9. કાલે આપણે 9 વાગે ચાલુ કરીશું. આમ તો દશેરો છે એટલે બધા જલેબી ફાફડા ખાઈને બેસજો, ચટણી લઈને સાથે. બરાબર? કાલની પાર્ટી બહુ મોટી હશે. તો કાલે આપણે 7મા દાખલાથી લઈને 17મા દાખલા સુધી પણ પહોંચી જઈએ તો કોઈ નવાઈ નથી, ને 25 પર પહોંચીએ તો પણ કોઈ નવાઈ નથી. ઓકે, 45 મિનિટના ડ્યુરેશનમાં કદાચ હું 3 ડ્યુરેશન લઈશ. 45 મિનિટના ડ્યુરેશનમાં, અને વચ્ચે તમને 10 મિનિટની બ્રેક આપીશ. ઓકે, પરંતુ કાલે 3 ડ્યુરેશન્સમાં આપણે લગભગ પૂરો ન થાય તો 20 થી 25 દાખલા સુધી પહોંચવાનો ટ્રાય રહેશે. એટલે ખાસ કાલે ફેસબુક માધ્યમ પર તમે મારી સાથે જોડાજો. આપણો લેક્ચર 9 વાગ્યા પછી ચાલુ થશે એટલે તમને નોટિફિકેશન્સ જેટલા પણ ગ્રુપમાં જોડાયેલા છે એમને તો મળવાના જ છે. તો મળીશું ભાઈ આપણે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર.